આ લોકો તમે જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના, જ્યાં ગામના લોકો પોલોઠે વાળીને બેસી ગયા છે। એમનું એક જ કારણ છે કે અમારા ગામમાં દારૂનો ધંધો છે તે બંધ કરાવો। ઘટના એવા પ્રકારની છે કે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મોડી રાત્રે સાવરકુંડલાના દેતડ ગામના સરપંચ સહિત ગામ લોકો છે 100 જેટલા ગામ લોકો મહિલાઓ સહિત દારૂ અને બુટલેગરોના ત્રાસના મુદ્દે લેખિત અરજી આપવા પહોંચ્યા હતા। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં લીંબાભાઈ દેતડ ગામ ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થાય અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાંયધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લેખિત આપણે ગ્રામ સમસ્ત દેતડ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે।